માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં માર્ગદર્શન મારા વાળા આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરતથી અને આજે વિડીયો છે ને મેં બપોરે સ્ટાર્ટ કર્યો છે અને ટિફિનમાં સેવ ટમેટાનું શાક ને પરોઠા મોકલી દીધું છે. અમારી સેવ ટમેટાનું શાક ને પરોઠા જ ખાવાનું છે. હાલો બતાવું, મસ્ત મસ્ત છે. જો સેવ ટમેટાનું શાક છે, સાથે મેં ચા બનાવી છે અને આ પરોઠા છે. તો અને અહીંયા જો કેળા છે. તો બપોરા કરવા બેસી ગયા છીએ. તો ચાલો બપોરા કરવાની મજા આવશે. તે ટમેટાનું શાક ભાવતું હોય તો જમવા આવી જાજો. ખાઈને બહુ ભૂખ લાગી છે. પહેલાં ફટાફટ જમી લઈએ અને પછી કંઈક રોંઢાનું વિચારશું. રોંઢાની ચા થઈ ગઈ છે મસ્તીની. પહેલાં ચા પીવાની છે ને પછી લીંબુ શિકંજી બનાવવાની છે. લીંબુ શિકંજી પીવું. તો અમે છે ને લીંબુ શિકંજીમાં ખાંડની બદલે હાકર લેવાની છે, કારણ કે ખાંડ કદાચ નડે પણ હાકર છે ને શરીર માટે બહુ ટાઢી ન નડે અત્યારે ગરમીમાં. તો જો સાકર મેં લઈ લીધી છે અને તકમરિયા, લીંબુ શિકંજીમાં તકમરિયા સ્પેશિયલ છે. જો તો આ તકમરિયા છે મેં પલાળીને ફ્રીજમાં મૂકી દીધા હતા ઠંડા કરવા માટે. તો પહેલાં આપણે ચા પીશું ત્યાં સુધી ખાંડને પાણીમાં પલાળી દેશું. તો ચાલો પહેલાં ખાંડને પાણીમાં પલાળી દો. હાથ ઊંધો પડે બધી રીતે, એવું થાય મારે. જો આ તકમરિયા છે અને ખાંડ છે અને આમાં આપણે જે લીંબુનો રસ, મીઠું ને બધું મસ્ત આપણે લીંબુ શિકંજી બનાવશું. અને એને જે બનાવવાની વાર છે, ભાઈ જો ચા નાસ્તો કરે છે. બેઠો બેઠો ચા નાસ્તો કરે છે અને હું આ પહેલાં ચા પી લઉં પછી લીંબુ શિકંજી બનાવવું છે. બેન આવી નથી ને આખા ઘરનું કામ કરવાનું છે અને દેણું દળાવે જવાનું છે. તો જો કામ કરીશ ને કાં તો દેણું દળાવે જાવું. કામ કરી નાખીશ તો બેન આવીને જાહે દળાવે, એવું બધું છે. કાંઈ નહીં, હાલો પહેલાં ચા પી લો. તો હાલો ફેમિલી, જો પાછી કિચનમાં આવી ગઈ છું અને ભાઈ તો ચા નાસ્તાને ઉપર જતો રહ્યો. મારે ચા નાસ્તો થઈ ગયો છે અને આ મેં તમને આગળ બતાવ્યું હતું ને હાકર પલાળવા મૂકી છે. જો તો મસ્તીની આપણી હાકર એ ગળી ગઈ છે. તો ફટાફટ લીંબુ શિકંજી બનાવી નાખીએ. તો ચાલો બધાય લીંબુ શિકંજી પીવા. અત્યારે તો હું મારી હાટું બનાવીને પી લઈશ ને બેન હાટું બોટલમાં ભરીને મૂકી દઈશ. ભાઈ બેન હાટું આવીને પીશે. કારણ કે ઓલાને અત્યારે તો ચાન ગાંઠિયાને એવું ખાધું, પછી દૂધને કેળાને એવું બપોરે ખાધું હતું ને અત્યારે પાછું ખાઈને ગયો. આ ગરમીના કેળાએ બહુ સારા ભાવતા હોય તો ખાજો. સારું હાલો કાંઈ નહીં, ફટાફટ લીંબુ શિકંજી બનાવીને પી લઈ. ગરમી બહુ થાય છે અને હશે તમારે વધારે વાત કરવા હતું. અત્યારે મારા બંને પંખા બંધ છે અને કામે સડી ગઈ છું. મેં કીધું પહેલાં ઘરનું કામ કરી નાખું અને પછી છે ને બેન આવશે તે દૂધને એવું લઈ આવશે, દેણું ને એવું દળાવી નાખશે ને પછી બેનને જે નાસ્તો કરવો છે આપણે કંઈક બનાવશું. કંઈ નહીં, સારું હાલ વિડીયોમાં મજા આવે તો પ્લીઝ કન્ટિન્યુ રહેજો અને લીંબુ શિકંજી પીવા આવી જાજો. પહેલાં બનાવી નાખું. તો છે ને ફેમિલી જોવો છે ને આ લીંબુના ફાડા કરીને મેં લઈ લીધા છે અને આ ખાતર ઓગળી ગઈ છે ને એમાં આપણે લીંબુ નાખી દઈશું. થોડીક હજી છે પણ એ જે આપણે બધું હલાવશે ને ત્યાં આપણે મસ્તીની ઓગળી જશે. તો લીંબુ શિકંજી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ છે ને કાલે લીંબુ 50 રૂપિયાના 250 લાવીશું. તમારે ત્યાં લીંબુનો શું ભાવ છે જરાક કમેન્ટમાં કહેજો. અને હાલો બધા લીંબુ શિકંજી પીવા. એક આખું લીંબુ નાખી દો. 3 ગ્લાસ બનાવશે તે લીંબુ તો જોઈ છે, પછી એવું લાગશે પાછું નાખશું. તો ભાઈ તો મસ્તીનું આપણે લીંબુ નખાઈ ગયું છે આખે આખું. કે હવે એક જ અડધું જ નાખ્યું તો આખું જ નખાઈ ગયું. 2 શેતરા થઈ ગયા છે. મસ્તીનું લઈ નાખીએ. હવે પેલા તકમરિયા ફ્રીજમાંથી લઈ લો. પેલા રાખ્યા છે પછી અંદર આપણે કાં તો ફૂલ ઠંડુ પાણી નાખી દઈશું અને બરફ હશે તો બરફ નાખી દઈશું, એવું કરશું. તો આપણે બહાર પીવા જાય ને તો શું કરે, ગ્લાસમાં જ નાખે 2 ચમચી તકમરિયા. પણ આ તો આપણે ઘરે જ બનાવીને પીવાનું છે તો અમારે જ નાખીએ ને તકમરિયા. તો મેં સીધા આમાં જ નાખી દીધા છે ને તકમરિયા છે ત્યાં ગરમીના બહુ સારા અને તકમરિયા પીવાથી ચહેરા પર ગ્લો મસ્તીનો આવે. તમે ઘણી વખત પૂછતા હોય ને તમે રૂપાળા બહુ દેખાવશો, એનું કારણ આ છે. જો તકમરિયા બહુ પીવું ને એટલે તકમરિયા નખાઈ ગયા છે આપણે. હવે એમાં જોઈજો ઠંડુ પાણી છે કે બરફ છે, જેવો એ નાખીને ગ્લાસ ભરીને પી જવાનું એટલે આપણું લીંબુ શિકંજી તૈયાર. હા સોરી હશે ને એમાં જે જલજીરા નાખવાની મારે
તો જો બરફ બનાવવા મૂક્યો હતો પણ ફ્રીજ ફૂલ કરતાં ભૂલી ગઈ હતી ને તો પાણી જ નાખવું પડશે ઠંડુ. આપણે ઠંડુ પાણી નાખી દીધું છે. બધું નથી નાખવું તેથી ચાહે પાછું. હવે આપણે એમાં નાખવાની છે જલજીરા ને મીઠું. પહેલાં હાથ ધોઈ લો અને 2 વસ્તુ તૈયાર કરી લો. તો ચાલો ફટાફટ જો છે જે મીઠું નાખી દઈશું. મીઠું તમારા સ્વાદ પ્રમાણે નાખજો. અને આમાં વરિયાળીનો પાવડર પણ તમે નાખી શકો છો. જો આ બધી જલજીરા છે સેજ નાખશું આપણે, બહુ ઝાઝી નહીં નાખ્યું, સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેવી જ નાખી છે. અને વરિયાળી તમે નાખો ને સીટ નખાઈ ગયું આમાં નાખવાનું તો આમાં આવું આપણે બગડ્યું. ચાલો બીજી ચમચી લઈ લો. કાંઈ નહીં તો ઓલું કાલ પીવાઈ જાય બીજું હું. તો હવે આપણે આમાં મીઠું નાખી દઈએ. તો આવું થાય ક્યારેક ઉતાવળ હોય ને, ઘરે એકલા હોય ત્યારે આવું થાય. પાછું નાખવાનું તો આમાં નખાઈ ગયું આમાં એવું છું, કાંઈ વાંધો નહીં. આમાં ફરીથી નાખી દઈએ. ઓલું આપણે કાલ બનાવી પી જાઉં. જો મસ્તીનું આપણું લીંબુ ચિકન તૈયાર. આમાં તમે વરિયાળી પાવડર નાખી શકો, ફુદીનો નાખી શકો, પણ મેં તમે કંઈ નાખ્યું નથી. મારી પાસે કંઈ અવેલેબલ હતું નહીં. કાલ માર્કેટ ગઈ પણ લાવતા ભૂલી ગઈ, એવું બધું હતું. કાંઈ નહીં, હાલો ફટાફટ હું મારો ગ્લાસ ભરી લઉં છું. મારો ગ્લાસ ભરાઈ ગયો છે. હવે બીજું બોટલમાં ભરી ફ્રીજમાં મૂકવાનું છે. તો આપણું લીંબુ સિકંજી તૈયાર છે. ચાલો બધાય ગરમીમાં ઠંડુ ઠંડુ લીંબુ સિકંજી પીવા. કાંઈને હું પી લઉં પહેલાં. તો જો લીંબુ સિકંજી લઈને ટીવી સામે બેસી ગઈશું. ફોન પકડતા આવડતું નથી, 3 વર્ષ થઈ ગયા વિડીયો બનાવું તોય. વાડામાં લાવી ગઈશું એટલા બધા વાસણ છે. ખાટલી લઈ દઈશ, વાસણ છે. તો હવે ફોન ચાર્જિંગમાં મૂકીને પહેલાં મસ્તીના વાસણ ઉટકી નાખું, પછી પાછી મળું. કારણ કે મારે ઉટકવા જ પડશે. બાર છે તો કોઈ ઉટકે એમ છે નહીં. બેન તો હવે મોડી બેન હાટું, બાકી તો રખાશે નહીં. હાલો ફટાફટ ઉટકી નાખું. બાકી રાખું તો આવીને ઉટકી નાખે, કંઈ બોલે નહીં. પણ આજ મારે દેણું દળાવીને મોકલવાની છે ને એટલે. દેખાય છે. તો ચાલો ફેમિલી, જો કચરો કાઢવા મળી છે. વાસણ મૂકીને પાછા કચરા પોતા હાથમાં લઈ લીધા છે. ફટાફટ હવે કચરા પોતા કરી નાખું. નથી તો હોલમાં કચરો કાઢું છું. ફટાફટ હાવણી ફેરવે છે તો કચરો જ કાઢું છું. ને દેખાય ને કચરો બધે. તો હાલો બધાય થોડું કામ કરાવવા. કારણ કે થાકી જાય. આખા ઘરનું કામ તો કરવા પડે. કારણ કે મારા દીકરાનું કામ હોય જાજુ ન હોય, પણ તેમાં ગરમી રહે કે નહીં. ગરમી બહુ લાગે. પંખા ઘડીક બંધ કરીએ ને તો એ પરસો વળવા મળે. કાંઈ નહીં, હાલો ફટાફટ કચરા પોતા હું કરી લઉં. તો હાલો ફેમિલી છે ને, જો કચરા પોતા મસ્તીના થઈ ગયા. સોરી, કચરા મસ્તીના નીકળી ગયા છે. પોતા મારવાને બાકી રહી ગયા છે. કારણ કે તો ઓસાડ બોસાડ મસ્તીના આપણે પાથરી દીધા છે. ને જો આ બેગ પડ્યું છે. બેન એ ઘરે આવી ગયા. હાલો બેન આરે તમને મુલાકાત કરાવી દો. પણ બેનને થોડીક વાર આપણે પરો ખાવા દઈએ, પછી જાય દેણીને ઉડાડવા. બેન એકલા જાય તો એકલા જવા દેવું. તો પોતાને મારી દઈશ. થાકી ગઈ છું, પહેલાં થોડુંક પાણી પી લઉં. તો હાલો બેનને દેણું ભરી દઉં. બેન દેણું દળાઈ આવે એમ લાગશે ને, થોડુંક દળાવવાનું છે. દળાય તો નોખું કરતું. હાલો જો દેણું ભરી દઉં છું. બેન દેણું દળાવવા જાય છે. અને બેન આવી ગયા છે. તમને બેન આજે વાત કરી લો. મારે હા કરવી પડશે. હા હાલો કરી લઈએ. હેલો ગાઈસ, જય માતાજી, જય મહાદેવ. સ્વાગત છે તમારું મારા મમ્મીના વિડીયોમાં. તો કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો. તો બસ આજે જો બહુ ગરમી છે. એક કેવી ગરમી છે તમારે તમે કેમ કેવી, અને આજ બહુ જ ગરમી છે. કામ ગરમી છે ને હજી તો જોબેથી આવી. એ બેન રાક્ષીનું છે. પછી કંઈક નાસ્તો લઈ ઊંઘાય ચટક પટક લઈ હતી, ખાધું. મમ્મીએ મારી હાટું લીંબુ સિકંજીનો ગ્લાસ ભરીને રાખ્યો તો એ પીધો. હવે મેં હવે હું થાક ઉતરી ગયો છે ને, તો મેં કહું દહીંનું દળાઈ આવું. ને લીંબુ સિકંજી બનાવ્યું હતું તો સારું બન્યું હતું. તકમરિયા વધારે હતા. વધારે જ ના ખાતા. તકમરિયા ખાવા હાટું તો બનાવ્યું હતું આપણે. તકમરિયા હાટું, કારણ કે છે ને તકમરિયામાં બહુ ગરમી નીકળે છે ને આખું મોઢું છે. મને છે ને કેરી ખાઈ દાવીને પહેલાં ગરમી નીકળવા મળે. ગરમીનો કોઠો છે ને એટલે મારે
ગરમી લેવી છે તો એટલે નહીં બધાને એટલી હું કહું તમે ડબ્બામાં નથી પડતી એ કોફી નાના ડબલામાં ભરી દો કારણ કે એમાં ડબ્બો રાખીને ઉપાડીને કેમ આવીશ. તો મમ્મી જો મસ્ત દહીંનું દળવાનું જવાનું છે ને તો ભરે છે. તો હારું હાલો હું પહેલાં દહીંનું દળાઈ આવું પછી આવીને મળું. તો દહીંનું દળાવા ગઈ પણ આમ જો આપણી મસ્ત મસ્ત આલુ ચિપ્સ સમજો તળાય છે. એક ઘાણ મેં તળી નાખ્યો પાડીને એક સૂટી સમજો છે ને બધી સૂટી જો છે બધી એક સૂટી જો. અને આ લોહી તમને એમ છે લાગતું છે કાળું કેમ એ છે ને કાળું જ રાખ થઈ ગયું છે કારણ કે બહુ ઉટકતી નથી ઘહીને કારણ કે ઘહીં ધોળું થઈ ગયેલું છે એટલે અને તળવા માટે સ્પેશિયલ રાખ્યું છે. તો હજી આપણી એક ઘાણ તળવાની છે જ્યાં 2 બટેટાની ચિપ્સ પાડવાની છે અને જ્યાં મસ્તીની આપણી ચિપ્સ તળાય છે અને બેન ગઈ છે દહીંનું દળાવવા અને ગેસનો બાટલો આપણે જવાની તૈયારી છે જો છે ને લાલ ગેસ આવવા મળ્યો છે. તો આજકાલમાં ચાહે કોઈને વધારે હોય તો કહેજો આપવાની ઈચ્છા હોય તો આપજો મારા વાલા નકર તો આપણે સગડી લેવા જવું જોઈએ. કાંઈ વાંધો નહીં હાલો બેન દહીંનું દળાઈને આવે ને જે ફટાફટ ચિપ્સ બનાવી નાખું તો નાસ્તામાં ચિપ્સ છે રાંધવાની આળસ મને ન કરે ફટાફટ હું રાંધી નાખું. આમાં પારસના છે મારે મેનેજર છે ને એ તો એક વિડીયો કોલ કર્યો ને તો અમે એમ કે એટલે 2:45 તો મમ્મી તમે ચિપ્સ બનાવી દેશો તો કે હા પછી કામે જાય ને તો એમ કીધું હા મમ્મી છે ને ત્યાં સુધી કે પછી 22 નાખનું કોઈ એટલા વાગે નહીં ઉઠીને ગરમા ગરમ ખવડાવે છોકરાઓ શું બોલે દાંત કાઢી એના જેવું છે. સારું હારું ફટાફટ બની જાય આપણું એની ચિપ્સ લઈને આવી ગયા છે ને જો આપણે ટીવી ચાલુ કરી દીધું છે અને આ આપણી ચિપ્સ ટીવી જોતા જોતા હવે ચિપ્સને ખાઈ લેવું નાસ્તો કરી લેવું પછી છે ને મસ્તીનું તૈયાર થાવું અને લાઈવ કરીને રસોઈ બનાવશું રાતનો જમશું સુઈ જાવું. બસ આજનો અમારો આખો દિવસ આવો જ ગયો છે. તો સારું હાલો આજ માટે એટલું રાખી દઈએ. જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી રમત સાથે નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય મહાદેવ બધાને ખુશ રાખે તે માટે ગુડ નાઇટ. સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા બાય.